નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરશું કેપિટલ ગેઇન ટેક્સ એટલે શું અને કયા પ્રકારના હોય છે. તો મિત્રો, નામની અંદર જ એનું વર્ણન કરવામાં આવેલું છે. કેપિટલ ગેઇન એટલે કે તમારી જે મૂડી છે એમાં જે વધારો થાય છે એના ઉપર જે ટેક્સ ચૂકવવાનો આવે છે એને કહેવામાં આવે છે કેપિટલ ગેઇન ટેક્સ. એટલે કે તમે ક્યાંય પણ રોકાણ કર્યું છે અને એના પછી એમાંથી નફો તમે લઈ રહ્યા છો, તો એ નફા ઉપર તમારે સરકારને ટેક્સ ચૂકવવાનો આવે છે. એને કહેવામાં આવે છે કેપિટલ ગેઇન ટેક્સ. તો મિત્રો, રિયલ એસ્ટેટમાં કેપિટલ ગેઇન ટેક્સ કઈ રીતે ગણતરી કરવામાં આવે છે, રિયલ એસ્ટેટમાં કેપિટલ ગેઇનના કેટલા પ્રકાર છે એની વાત કરશું. તો મિત્રો, ઘણી વખતે તમે સાંભળ્યું હશે એલટીસીજી અને એસટીસીજી. તો આજે જાણીએ કે શું છે એલટીસીજી અને શું છે એસટીસીજી. તો મિત્રો, એલટીસીજી એટલે લોંગ ટર્મ કેપિટલ ગેઇન અને એસટીસીજી એટલે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા અમારી યુટ્યુબ ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે ગુજરાતથી જોડાયેલી માર્કેટ અપડેટ્સ, રિયલ એસ્ટેટ ટિપ્સ, એડવાઇસ, ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી અને એ સિવાય રિયલ એસ્ટેટની ઘણી બધી વાતો અમારી ચેનલ ઉપર શેર કરવામાં આવે છે. સે એક્ઝામ્પલ, તમે કોઈ પ્રોપર્ટી લીધી છે અને તમે એને 24 મહિનાથી ઓછી મુદત સુધી રાખીને તમે વેચી દીધી છે અને તમે નફો બુક કર્યો છે, તો એને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ કહી શકાય. કે 24 મહિનાથી ઓછી મુદત મર્યાદાની અંદર તમે પ્રોપર્ટી વેચી દો છો તો તમને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગશે. અને માની લો તમે કોઈ પ્રોપર્ટી લીધી છે અને 24 મહિનાથી વધુ સમય તમે રાખી છે, પછી તમે 25મા મહિને વેચો છો કે 5 વર્ષે તમે એને સેલ કરો છો, એના ઉપરથી જે નફો તમે બુક કરો છો અથવા તો તમે જે નફો કરો છો એની ઉપર લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગે છે. તો મિત્રો, કેટલો હોય છે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ? તો મિત્રો, લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ જે છે એ હાલમાં એટલે કે 2025માં સરકારી નિયમ પ્રમાણે 12.5% કેપિટલ ગેઇન ટેક્સ લાગે છે. માની લો કે તમે 50 લાખમાં પ્રોપર્ટી લીધી છે અને 70 લાખમાં તમે વેચો છો, તો જે 20 લાખ રૂપિયાનો નફો છે એની ઉપર તમારે 12.5% કેપિટલ ગેઇન ટેક્સ ભરવાનો આવે છે. અને જે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ છે એ તમે ઇન્કમ ટેક્સના કેટલા સ્લેબમાં આવો છો એના ઉપરથી નક્કી થાય છે. તો મિત્રો, બીજી વસ્તુ એ કે કેપિટલ ગેઇન ક્યારે લાગે? તો જ્યારે પણ તમે પ્રોપર્ટી લો છો એ રજીસ્ટર કરાવો છો, એટલે કે બાનાખત કે દસ્તાવેજ થાય એના પછી તમે વેચો છો, કારણ કે સરકારી ચોપડા ઉપર તમે પ્રોપર્ટી લીધી એવું સાબિત થાય છે અને ફરીથી સરકારી ચોપડા ઉપર એવું સાબિત થાય છે કે તમે પ્રોપર્ટીમાંથી એક્ઝિટ લીધી અને આટલા રૂપિયાનો તમારો નફો થયો છે, એના ઉપર કેપિટલ ગેઇન ટેક્સ લાગે છે. સે એક્ઝામ્પલ, તમે કોઈ પ્રોપર્ટી ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ લીધી જેમાં બાનાખત કે દસ્તાવેજ કર્યો નથી, તો તમારે કેપિટલ ગેઇન ટેક્સ ભરવાનો આવશે નહીં. હજી સુધી તમે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રિયલ એસ્ટેટને લગતા ગુજરાતીમાં દરેક વિડીયો અમે બનાવવાનો પ્રયાસ કરીએ છીએ. અને માની લો કે તમને કોઈ પણ મૂંઝવણ છે, કોઈ પણ પ્રશ્ન છે, તો અમને કમેન્ટમાં પૂછી શકો છો. અને વિડીયો સારો લાગે તો શેર જરૂર કરજો. જય હિન્દ.